નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણી એકમ કસોટીનું આયોજન થવાનું છે, આપણે જોઈ તો એકમ કસોટી કહીએ આપણે તો ગુજરાતી વિષયની એકમ કસોટીનું પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ. ધોરણ 9 રહેશે, સમય રહેશે આપણો 1 કલાક, તારીખ છે 12/9/2024, કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. અને આની પીડીએફ માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ છે વન એજ્યુકેશન ગુજરાત તમારે જોઈન કરી લેવાની રહેશે. એમ આપણે પેપર પણ સવારે નાખીએ છીએ મિત્રો, તો એ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આપણે હવે શરૂ કરી દઈએ સોલ્યુશન. નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો. વિભાગ એ છે અને વિભાગ બી છે. તો પહેલું છે લોહીની સગાઈ. તો લોહીની સગાઈ છે અને વિભાગ બી છે. એમાં આપણે જોઈએ તો મકરંદ દવે, નાથાલાલ દવે, બકુલ ત્રિપાઠી કે ઈશ્વર પેટલીકર. તેમાં શું જવાબ આવશે એમ આપણે જવાબ કરી લઈએ. લોહીની સગાઈ, તેમાં આપણો જવાબ આવશે ઈશ્વર પેટલીકર. છાલ, ચોતરા અને ગોઠલા, તેમાં આપણો જવાબ આવશે બકુલ ત્રિપાઠી. બીજામાં જવાબ આવશે સી. પછી કામ કરે જીતે, તો એમાં આપણો જવાબ આવશે નાથાલાલ દવે. અને પુત્રવધીનું સ્વાગત, તો એમાં આવશે જવાબ આપણો મકરંદ દવે. અને જવાબ નીચે આપેલા છે, સાહિત્યના જવાબ જોઈ લો, અહીં જવાબ આપેલા છે. તો આવી રીતે તમારે જવાબ પણ જોઈ લેવાનો છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. આઈએમપી ક્વેશ્ચન છે, આ લેખકો છે બધા. એક બાજુ લેખક આપેલા છે, એક બાજુ કૃતિ આપેલી છે. તો લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર, છાલ, ચોતરા અને ગોઠલા છે, એમાં જવાબ આવશે બકુલ ત્રિપાઠી. કામ કરે જીતે, એમાં આવશે નાથાલાલ દવે. પુત્રવધુનું સ્વાગત, એમાં જવાબ આવશે મકરંદ દવે. પછી છે બીજા નંબરનું વિભાગ એ અને વિભાગ બી. લોહીની સગાઈ, છાલ, ચોતરા અને ગોઠલા, એક બાજુ કૃતિ અને આપણે જોઈએ તો એક બાજુનો પ્રકાર આપેલો છે. તો લોહીની સગાઈમાં શું આવશે? તો એમાં જવાબ આવશે, મિત્રો શું હશે? ટૂંકી વાર્તા આવશે કે હાસ્ય નિબંધ? તો એમાં જવાબ આવશે ટૂંકી વાર્તા. છાલ, ચોતરા અને ગોટલા, તો એમાં આપણો જવાબ આવશે મિત્રો હાસ્ય નિબંધ. પછી છે કામ કરે જીતે, તો એ મિત્રો એમાં જવાબ આવશે આપણું ગીત કાવ્ય. અને પુત્રવધુનું સ્વાગત, તો એમાં આપણો જવાબ આવશે કાવ્ય. તો સામે જ આપેલું છે, સાહિત્યનો જવાબ જોઈ લેવાનો રહેશે તમારે. તો પોઝ કરીને મિત્રો વાંચી લેજો. સામે છે તો જવાબ તમે જો એ સામે જ આપેલું છે, જવાબ જોઈ લેજો સાહિત્ય. અને જવાબ જો અહીંયા આપેલા છે, આન્સર 2 ફેરી આપણે કરી નાખેલું છે, પણ વાંધો નહીં. તો મિત્રો અમારી બીજી યુટ્યુબ ચેનલ છે, એના વિશે તમને માહિતી આપી દઉં. જો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. આપણી જ આ યુટ્યુબ ચેનલ છે અને જલ્દી તમારામાં 6000 મિત્રો સબસ્ક્રાઈબ કરાવી દેવાના રહેશે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. અને આમાં આપણે વ્લોગિંગના વિડીયો મૂકીએ છીએ. જો અખોડા લેક ભાવનગરમાં અખોડા લેકે ફરવા, કંટોલા અને ડ્રેગન ફ્રૂટ, તો આપણે વિડીયો મૂકીએ છીએ. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો પહેલું છે, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા હતા? તો અમૃત કાકી છે દવાખાનાને આપણે જોઈએ તો પાંજરાપોળની ઉપમા આપતા હતા. શેની? પાંજરાપોળની ઉપમા આપતા હતા. અમૃત કાકી મંગુની નાદમાં વટલાઈ ગયા હતા, એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે, દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તેમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું સૂચવે છે. પુત્રવધુના વેણ કેવા લાગે છે? તો પુત્રવધુના વેણ છે વહાલ નીતરતા લાગે છે. કેવા? વહાલ નીતરતા લાગે છે. પછી છે વિભાગ બી. નીચે આપેલ પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો એમાં પહેલું છે, લોહીની સગાઈ કૃતિમાં લેખક કયા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે? વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી. કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે? તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માગી રહ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભાર થઈએ છીએ. શું કરીએ? તો વિશ્વમાં શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભાર થઈને ગોઠલા અર્પણ કરીએ છીએ.
ઘરનું છત્ર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. તો આવી રીતે તમારે આ ટૂંકા પ્રશ્નો છે એ કરી લેવાના રહેશે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તો આઈએમપી ક્વેશ્ચન છે, સાહિત્ય રીડ કરી લેજો, પોઝ કરીને વાંચી લેવો. તો સાહિત્ય પોઝ કરીને વાંચી લો. આઈએમપી ક્વેશ્ચન છે. સાહિત્ય જોઈ લેજો. આ પણ જોઈ લો. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? અને ઘરની અળવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? તો લેખક કહે છે ઓલિમ્પિકવાળા કેળાની ચાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય સ્વર્ણ પદક મળે. આથી અમેરિકાના ખેલાડીને ચેલેન્જ કરી કે તાકાત હોય તો તમારામાં તો તેને માએ આપણે જોઈ તો તમારામાં તો એની માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકવાળા તમે ચાલ ફેંકીની સ્પર્ધા રાખો. તો ઘરની અળવી ભીતો વિશેની માહિતી છે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. અમૃત કાકીના સમગ્ર માતૃત્વનું મંગુ ઉપર અભિષેક કરતું તો આ વાક્ય સમજાવો. તેનો ઉત્તર છે સાહિત્ય જોઈ લો, અહીંથી જ છે. તો પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. તો સાહિત્ય જોઈ લેજોનો જવાબ. કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. તો કામ કરે જીતે કાવ્યમાં મહેનતનું વર્ણન છે, જોઈ લો સાહિત્ય. પછી તે પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ શા માટે કહે છે? બંનેના ક્વેશ્ચન વાંચી લેવાના છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. આઈએમપી ક્વેશ્ચનો છે. આગળનો ક્વેશ્ચન જોઈએ હવે આપણે. વિભાગ ડી છે વ્યાકરણ વિભાગ. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો પરિચારિકા તો સેવિકા થશે. પછી છે ઉપસાર તો સારવાર. વેળા તો સમય ટાણું વખત. નૂતન તો નવું. વસવસો તો અફસોસ. વસવસો તો શું થશે? અફસોસ. પછી છે વખાણ તો વખાણ તો નિંદા. પ્રત્યક્ષ તો પરોક્ષ. સોહામણું તો ડરામણું. પવિત્ર તો અપવિત્ર. અને તડકો તો ચાયડો. તો આવી રીતે જવાબ રહેશે. નીચે આપેલ રૂઢિપ્રયોગના અર્થ આપો. હરખ ફદુડા થઈ જવું તો આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. હૈયે ટાઢક વળી તો શાંતિ થવી, રાહત થવી. કુલને ઉજાળ તો કુલને શોભાવવું. પનારે પડવું તો માથે પડવું. શું છે પનારે પડવું? તો માથે પડવું. તો આવી રીતે જવાબ રહેશે. નીચેના દરેક ગદ્યખંડ વાંચી તેને નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. તો આ ગદ્યખંડ તમારે વાંચી લેવો. અભ્યાસનું મહત્વ વિશેનો છે, પૂરેપૂરો વાંચી લેવો. અને આના જવાબ અહીંયા ક્વેશ્ચનના જવાબ પણ આપેલા છે, સાહિત્ય જોઈ લેજો. તો મિત્રો આ હતું આપણું ધોરણ 9નું ગુજરાતીનું પેપર. સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન કરી લેજો. તો મિત્રો વિડીયોનો હવે એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.